લોકસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે। કોંગ્રેસની ચૂંટાયેલી પાંખ અને સંગઠનના લોકો વચ્ચે સંકલનનો અભાવ હોવાનો વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે નિવેદન આપ્યું। શૈલેષભાઈ, આશાબેને રાજીનામું આપી દીધું, હવે કોંગ્રેસ તેને મનાવે છે, શું લાગે? આશાબેન માનશે કે પછી આ રાજીનામું આપવાના નિર્ણય ઉપર અડગ રહેશે? જે રીતે આશાબેને રાજીનામું આપ્યું, દરેક ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં સંગઠનને લગતા જે પ્રોબ્લેમ હતા કે અન્ય કોઈ પ્રોબ્લેમ હતો, અનુસંધાનમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બંને દરેક ધારાસભ્યોને વ્યક્તિગત પ્રદેશ સમિતિમાં આગલા દિવસોમાં સાંભળ્યા હતા અને સાંભળ્યા પછી જ્યાં જ્યાં જે પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ સોલ્વ કરવાની શરૂઆત પણ થઈ હતી। આગલી રાતે જ પોતે જ એ અનુસંધાનમાં ચર્ચા વિચારણા કર્યા પછી સવારે જ ઓચિંતું જ એમનું જે રાજીનામું પડ્યું, એક બાજુ પોતે સંગઠનમાં એમની અવગણના બાબતે એમણે રજૂઆત કરી, બીજી બાજુ એમની રજૂઆતને ધ્યાનમાં પણ લેવામાં આવી હતી, પણ વચ્ચેના ગાળામાં એમણે જે રીતે રાજીનામું આપ્યું એ મારા માટે હું પોતે એવું સમજુ છું કે એમણે બહુ ઉતાવળું આ પગલું ભર્યું છે। શૈલેષભાઈ, ઘણા વર્ષોથી કોંગ્રેસમાં છો, તમને એવું નથી લાગતું કે આ હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ છે? ને કાળજી એટલે મેં આપને કીધું કે દરેક ધારાસભ્યોની વ્યક્તિગત રજૂઆત સાંભળવામાં આવી હતી ને એમના જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમોનું સોર્ટ આઉટ કરવાનું બંને લીડરોએ ચાલુ કર્યું હતું, કારણ કે 76 ધારાસભ્યો હોય અને દરેકના કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય તો સ્વાભાવિક છે કે ધીમે ધીમે એનો ઉકેલ લાવે। એક બાજુ પાર્લામેન્ટની ચૂંટણી છે, એક બાજુ કાર્યક્રમો ચાલે છે, એક બાજુ રાહુલજીની આવવાની તૈયારી ચાલે છે, જનમિત્રના કાર્યક્રમ, શક્તિના પ્રોજેક્ટ, બધું જ અલગ અલગ કાર્યક્રમો ચાલે છે, એટલે સ્વાભાવિક છે કે પીસીસી ચીફ અને સીએલપીને પણ કાર્યક્રમોમાં જવાનું હોય, એઆઈસીસીના કાર્યક્રમમાં આવતા હોય એમાં પણ જવાનું, એટલે ટાઈમ પીરિયડ એમના પાસે પણ ખૂબ ઓછો છે। એટલે જો આશાબેને જો ઉતાવળ ના કરી હોત તો હું ચોક્કસપણે માનું છું કે આવનારા દિવસોમાં, નજીકના ભવિષ્યમાં જે પણ ધારાસભ્યોના સંગઠનમાંની જે બી પ્રોબ્લેમ હતા પ્રોબ્લેમનું સોર્ટ આઉટ નિરાકરણ થઈ શકે એમ હોત। એમણે જે પણ પગલું ભર્યું છે, હજી પણ આપના ટીમ માધ્યમથી આશાબેનને વિનંતી કરું છું કે જે થઈ ગયું એ ભૂલીને પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે ને કોંગ્રેસ સાથે જોડાઈને એમનું ભવિષ્ય અહીંયા જ છે। કેમેરામેન નિકેશ વાળંદ સાથે હિરેન રાજગુરુ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।